હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથી પાલકના ભજીયા બનાવવાના છે। બહુ જ સરળ પદ્ધતિથી એકદમ ટેસ્ટી બને છે અને બિલકુલ પણ વધારે તેલ નથી પીતા, એ રીતે આપણે બનાવીશું। જો રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરી દેજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીં મેં 1 કપ જેટલું બેસન લીધેલું છે અને સાથે સાથે 1.5 કપ જેટલી પાલક અને 1 કપ જેટલી મેથી લીધેલી છે। તો પાલકને મેં સરસ ધોઈ અને સમારીને લીધેલી છે, મેથીને પણ સરસ ધોઈ અને કાપીને લીધેલી છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો એક બાઉલમાં આપણે જે ભાજી કાપેલી છે તે અને બેસન લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો અને મેથીનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો। તો મેં અહીં મેથી કરતાં પાલકની ક્વોન્ટિટી થોડીક વધારે લીધેલી છે। પાલક આપણા શરીરને ભરપૂર માત્રામાં આયર્ન આપે છે। મેથી પણ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે। અહીં 4 થી 5 લીલા મરચાંને મેં કાપીને એડ કરેલા છે। તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે લેજો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેનાથી આ ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। તેના માટે 15 થી 16 કાળા મરી લીધેલા છે, એ એડ કરીશું ખાયણી દસ્તામાં। સાથે સાથે 1 નાની ચમચી જેટલો અજમો એડ કરીશું, અજમાથી પચવામાં બહુ જ સરળ રહેશે। અને 1 મોટી ચમચી જેટલા સૂકા ધાણા એડ કરીશું। બધી વસ્તુને વાટીને એનો કડકડો જેવો પાવડર બનાવીશું, એટલે બહુ વધારે ફાઇન પેસ્ટ નહીં કરીએ, એને એકદમ દરદરું રાખીશું અને પછી એ મસાલાને આપણે આપણા મિશ્રણમાં એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો મને જરૂરથી કહેજો અને તમારા ઘરમાં બધાને મેથી પાલકના ભજીયા ભાવે છે કે કેમ એ પણ મને કહેજો। અને આ રીતે તમે ટ્રાય કરજો જરૂરથી અને તમને કેવી લાગી આ રેસીપી એ પણ તમે જરૂરથી જણાવજો। તો જુઓ, આ રીતનો આપણે પાવડર તૈયાર કરેલો છે। હવે આપણે એને જે મેથી પાલકનું જે મિશ્રણ છે એમાં એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો 5 થી 10 વખત ઉપર નીચે કરીને બેસન સાથે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। તો બધી વસ્તુ એક વખત એક સરખી મિક્સ થઈ જાય પછી જ આપણે એમાં પાણી એડ કરવાનું છે। અને મેથી અને પાલકમાં પણ કુદરતી પાણીનો ભાગ હોય છે અને આપણે મીઠું પણ એડ કરેલું છે, બરાબર? એટલે એનું પોતાનું કુદરતી પાણી પણ એ છોડશે, એટલે આપણે એકદમ થોડુંક કરીને હવે પાણી એડ કરીશું। તો એકસાથે પાણી એડ નથી કરવાનું, બિલકુલ થોડું કરીને એડ કરવાનું છે અને દરેકે દરેક પત્તા ઉપર સરસ બેસન કોટ થઈ જાય એ રીતનું આપણે જાડું એવું બેટર બનાવવાનું છે। તો બહુ વધારે પાતળું બેટર નથી બનાવવાનું। તો એકદમ ધીરે ધીરે આપણે પાણી એડ કરતા જઈ અને એડ કરીશું, બધું મિક્સ કરીશું, બરાબર? તો જુઓ, તમે જોઈ શકો છો 1 થી 2 જ વખત 3 ચમચી જેટલું પાણી એડ કર્યું, આ રીતનું ઘાટું બેટર બની ગયું છે। હવે આપણે એમાં 2 ચમચી જેવો ચોખાનો લોટ એડ કરી રહેલા છે। તો એ ઓપ્શનલ છે, પણ ચોખાનો લોટ નાખવાથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને બિલકુલ તેલ નથી પીતા। અને સાથે સાથે આજે આપણે ચપટી જેટલો એમાં બેકિંગ સોડા પણ એડ કરી રહેલા છે, એ પણ ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો નાખજો, ના ઈચ્છો તો એને સ્કીપ કરી શકો છો। તો મેં 1 મોટી ચપટી જેટલું જ બેકિંગ સોડા એડ કરેલું છે, આ રીતનું મેં બેકિંગ સોડા વાપરેલું છે। હવે મેં એક બાજુ પર તેલ પણ સરસ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, એમાંથી 1 મોટી ચમચી જેટલું તેલ આપણે એડ કરીશું। તો તેલ એડ કરવાથી સરસ ક્રિસ્પી તો બનશે જ, સાથે સાથે આપણા જે ભજીયા છે એ બિલકુલ તેલ નહીં પીવે અને ક્રિસ્પી એવા ફ્રાય થશે અને હેલ્ધી પણ બનશે, બરાબર? તો આ રીતે આપણે હલકું મિક્સ કરી દઈશું। હવે બહુ વધારે ફેંટવાનું નથી, બસ હલકું મિક્સ કરીશું અને ભજીયા પાડતા પહેલાં આપણે આપણો હાથ છે તે પાણીમાં આ રીતે ડીપ કરવાનો અને પછી ભજીયા જેવી રીતે નાના મોટા પાડવા હોય એ રીતે આપણે બેટર લેવાનું અને આ રીતે તેલમાં છોડવાનું, બરાબર? તો જુઓ, તેલ સરસ ગરમ થઈ ગયું છે। તે એક વખત તેલ સરસ ગરમ થઈ જવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની, નહીંતર ભજીયા અંદરથી કાચા રહી જાય અને બહારથી લાલ થઈ જાય, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે આમાં હળદરનો ઉપયોગ નથી કરવાનો। આ આપણે જે ભજીયા બનાવ્યા છે એમાં બિલકુલ હળદર, ધાણા જીરું, લાલ મરચું આપણે નથી વાપરેલું, એના માટે આપણે અલગ જ રીતે મસાલા કરેલા છે। અને જુઓ, સરસ ગોલ્ડન કલર આવી ગયો છે, લાઇટ ગોલ્ડન। હવે આ રીતે એક્સિસ ઓઇલ કાઢી લઈશું અને આપણે એને
ડીશમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બાકીના બધા ભજીયા પણ ફ્રાય કરી લઈશું. તો આપણી એક બેચ ફ્રાય થઈને તૈયાર છે. એક બેચને ફ્રાય થતાં લગભગ 4 થી 5 મિનિટ જેવું થાય છે. આપણે મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરેલા છે. બીજા બધા ભજીયા આ રીતે આપણે ફ્રાય કરીને તૈયાર કરી લીધેલા છે. અને જુઓ, એકદમ સરસ બહારથી ક્રિસ્પી બન્યા છે, અંદરથી સોફ્ટ બન્યા છે, જાળીદાર બન્યા છે અને એકદમ સરસ ટેસ્ટમાં પણ બને છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે બનાવો, ખાઓ, એન્જોય કરો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી મને કહો. અને પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને તમારો સપોર્ટ કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે. અને કોઈ પણ રેસીપી તમે આપણી ચેનલ પર જોશો ને તો એકદમ સરળ પદ્ધતિથી અને બહુ જ ટેસ્ટી એવી રેસીપી આપણે તમને બનાવતા બતાવીએ છીએ. તો તમે જરૂરથી કોઈ પણ રેસીપી જોઈ ટ્રાય કરો. કેવું લાગ્યું એ પણ મને કહો. તમારું કોઈ સજેશન હોય ફ્રેન્ડ્સ તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.